અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની સીમમાં આવેલા ભંગાર માર્કેટમાં ગત રાત્રિના પુનઃ એકવાર કેમિકલયુક્ત રાસાયણિક કચરો સળગાવવામાં આવ્યા હોવાની ધારણા સામે આવી છે. અડધી રાત્રિના જ કચરો સળગાવવામાં આવે છે. તેના રાસાયણિક ધુમાડા ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાતો હોવાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર પડી રહી છે. એટલું જ નહીં, રાત્રિના આગના કારણે લોકોમાં ભય પણ ફેલાય છે. આગ કોઈ ગોડાઉનમાં ફેલાય તો મોટી હોનારત સર્જાઈ શકતી હોવાની જાણ હોવા છતાં પણ અસામાજિક અને પર્યાવરણના દુશ્મન એવા કેટલાક ભંગારિયા તત્વો દ્વારા કચરો સળગાવવામાં આવી રહ્યો છે, જેને લઈને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે, તો લોકોના આરોગ્ય ઉપર પણ ખતરો ઊભો થઈ રહ્યો છે. વારંવાર બનતી આ ઘટનાને લઈને જીપીસીબી તેમજ તાલુકા ડિઝાસ્ટર ટીમમાં પણ ફરિયાદ કરવામાં આવતી હોય છે, જે બાદ તપાસ શરૂ થાય છે, પણ નક્કર કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભંગાર માર્કેટમાંથી રાસાયણિક કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હતું, જેની તપાસ જીપીસીબીને ભંગારિયા તત્વો સુધી લઈ ગઈ હતી, જે સામે જીપીસીબી રિપોર્ટ કર્યો હતો. જો કે તમામ વિભાગની તપાસમાં એક વાત કોમન આવી છે કે મોટાભાગના ભંગારિયા પાસે જરૂરી કોઈ લાયસન્સ કે સંબંધિત વિભાગ મંજૂરી પણ લેવામાં આવતી નથી, છતાં ધમધમતા રહે છે. તંત્ર દ્વારા 2 નંબરિયા ભંગારિયા તત્વો સામે કાર્યવાહી કરી દાખલો બેસાડે એ જરૂરી બન્યું છે.